શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કેટલાક લોકો મશીનમાં સફેદ કપડાં ધોવાનું ટાળે છે કારણ કે તેમને લાગે છે કે વોશિંગ મશીનમાં સફેદ કપડાં બરાબર ધોવાતા નથી। જો તમે પણ આવું વિચારતા હોવ તો જાણી લો સફેદ કપડાં ધોવા માટેની કેટલીક સરળ ટિપ્સ। આજકાલ લગભગ દરેક ઘરમાં વોશિંગ મશીન જોવા મળે છે। સમયની સાથે બદલાતી જતી ટેકનોલોજીએ જીવનને સરળ બનાવ્યું છે। આજે વિચારીએ તો ખ્યાલ આવે કે જે કામ માટે આપણે એકાદ કલાક જેટલો સમય અને એનર્જી બગાડતા હતા તે મશીન આરામથી કરી આપે છે। કલરફુલ કપડાં તો વોશિંગ મશીનમાં ચકાચક થઈ જાય છે, પરંતુ ઘણી વખત સફેદ કપડાં સારા થતા નથી। કેટલાક લોકો મશીનમાં સફેદ કપડાં ધોવાનું ટાળે છે કારણ કે તેમને લાગે છે કે વોશિંગ મશીનમાં સફેદ કપડાં બરાબર ધોવાતા નથી। જો તમે પણ આવું વિચારતા હોવ તો જાણી લો સફેદ કપડાં ધોવા માટેની કેટલીક સરળ ટિપ્સ। વોશિંગ મશીનમાં સફેદ કપડાં કેવી રીતે ધોશો? સફેદ કપડાં ધોતા પહેલા વોશિંગ મશીન હંમેશા ક્લીન કરવું જોઈએ। જ્યારે પણ તમે સફેદ કપડાં ધુઓ ત્યારે નવા પાણીનો ઉપયોગ કરો અને તેમાં અન્ય કલરના કપડાં ન ભેળવો। સફેદ કપડાં પર કોઈ મોટો ડાઘ હોય તો તેને હાથથી જ ઘસીને સાફ કરો। વોશિંગ મશીનમાં સફેદ કપડાં નાખતા પહેલા તેને અડધો કલાક ડિટર્જન્ટના પાણીમાં પલાળી રાખો। મશીનમાં સફેદ કપડાં ધુઓ ત્યારે ધ્યાન રાખો કે તેમાં કલર ડિટર્જન્ટનો ઉપયોગ ન કરો। આ રીતે સફેદ કપડાં પરના ડાઘ દૂર કરો। જો સફેદ કપડાં પર જિદ્દી ડાઘ હોય તો ધ્યાન રાખો કે વોશિંગ મશીનમાં ધોવાથી તે નહીં જાય। આ માટે એક ડોલમાં પાણી લો અને તેમાં 2 ચમચી ખાવાનો સોડા અને 2 ચમચી વિનેગર નાખીને મિક્સ કરો। સફેદ રંગના કપડાને તેમાં ડૂબાડીને થોડી વાર રહેવા દો, જેથી ડાઘ દૂર કરવામાં સરળતા રહે। ત્યારબાદ તેને બ્રશ અથવા હાથથી ઘસીને ડાઘને દૂર કરો। થોડા સમયમાં જ ડાઘ સાફ થઈ જશે।